ને મોટો ઝટકો લાગ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પને ન્યુયોર્કમાં ઐતિહાસિક હશ મની ફોજદારી કેસમાં ખોટા બિઝનેસ રેકોર્ડના તમામ 34 કેસોમાં દોષિત ઠરાવવામાં આવ્યા છે। આ નિર્ણય એક ઐતિહાસિક ક્ષણ હતી કારણ કે ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસમાં એવા પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે જેમને ગંભીર ગુનામાં દોષિત ઠરાવવામાં આવ્યા છે। ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને 2024ના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે પૈસા આપવા બદલ ન્યુયોર્કના ફોજદારી ટ્રાયલ સાથે જોડાયેલા કેસમાં 34 ગુના માટે દોષિત ઠરાવ્યા છે। આ સર્વસંમત ચુકાદા સુધી પહોંચતા જ પહેલા 12 જાન્યુઆરીએ 2 દિવસ સુધી ચર્ચા કરી હતી કે એ બાદ આ નિર્ણય આપ્યો હતો। રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પની સજા માટે 11 જુલાઈની તારીખ નક્કી કરી છે। જાણીતું જ છે કે આગામી થોડા દિવસોમાં રિપબ્લિકન પાર્ટી દ્વારા તેમને 2024 માટે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને એવામાં એમને 11 જુલાઈના રોજ સજા સંભાળવામાં આવશે। એ સમયે તેમને જેલ પણ થઈ શકે છે। કેસ વિશે વાત કરીએ તો રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે 2016ની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ ડેનિયલ્સને $1,30,000 આપ્યા હતા અને તેની સાથે શારીરિક સંબંધો હતા। આ રકમ તેમને ચૂપ રહેવા માટે આપવામાં આવી હતી જેથી તેમના ચૂંટણી પ્રચારને અસર ન થાય। આ નિર્ણય બાદ હવે બાયડને એમની પર નિશાન સાધ્યું છે। એક નિવેદન જારી કરીને કહ્યું કે ટ્રાયલ દર્શાવે છે કે કોઈક પણ કાયદાથી ઉપર નથી। આ સિવાય એવું કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પે આપણી લોકશાહી માટે જે ખતરો ઊભો કર્યો છે તેનાથી મોટો ખતરો આજ સુધી ક્યારેક ન હતો।